નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પ્રશ્ન પહેલો, ઈસવીસન 1857 સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? ઈસવીસન 1857 સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। 2, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા કરો અને રાજ કરો ની નીતિ અપનાવી હતી। 3, ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। 4, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે આણંદ, દ્વારકા, ઓખા મંડળ, મહીસાગર વગેરે સ્થળો જોડાયેલા છે। પ્રશ્ન 2a, ટૂંક નોંધ લખો। પહેલી ટૂંક નોંધ જોઈએ તો ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો। ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી। ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું। તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો। તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા। તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે સામે પક્ષે અનાજ અને કઠોળોનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો। ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો। આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો। અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા। ભારતના હુનર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું। જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો। 2, ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો। તો પહેલું કારણ છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતા હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા। વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું કારણ હતું અંગ્રેજોની લશ્કરી તાકાત। ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા। શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા માટે સક્ષમ બન્યું। જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું। ત્રીજું કારણ હતું અન્ય કારણો। મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા। એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો। શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો। વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો। આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો। પ્રશ્ન 2b, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો। તો પહેલું કારણ હતું રાજકીય કારણ। બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જ રહ્યા। જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા।
એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. બીજું કારણ હતું વહીવટી કારણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલી ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું. ત્રીજું કારણ હતું આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. ભારતના હુનર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. ચોથું કારણ હતું સામાજિક અને ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે, જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. પાંચમું કારણ છે લશ્કરી કારણ. ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. છઠ્ઠું કારણ હતું તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટેની જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્ય ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. 2. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. 3. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસેનની સામે આવ્યો. મેજર હ્યુસેને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસેન ત્યાં જ
ટળી પડ્યો. ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બધને પણ માર્યો. મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857 ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ હતા. જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857 રોજ થઈ હતી, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમને જેલમાં પૂરવામાં આવતા. અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલું, ઈસવીસન 1857 સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો તેમાં હશે સી, ચંડીગઢ. 2, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો તેમાં આવશે બી, ડેલહાઉસી. 3, એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો તેમાં આવશે એ, ગાય અને ડુક્કર.